જો ફ્રેન્ડ આ છે ભૈરવ દાદાનું મંદિર। જો મંદિર અંદરથી કેટલું સરસ કોઈ શણગારેલું છે હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ તમને અહીંયાથી જ ખબર પડી ગઈ હશે કે મંદિર અંદરથી કેટલું સરસ કોઈ શણગારેલું હશે। ફ્રેન્ડ અંદરથી છે ને અલગ અલગ થીમનું પણ મંદિર શણગારેલું છે, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજે છે ને અમે ભૈરવના મેળામાં આવ્યા છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો। હું તમને આખો ભૈરવનું મંદિર બતાવીશ ને એનો મેળો પણ તમને બતાવીશ। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ અહીંયાથી છે ને ખાણીપીણીની લારીઓ શરૂ થઈ જાય છે। જો દેખાય છે અહીંયા અમેરિકાની મકાઈ, અહીંયા બદામ શેક, કોઈ બી ઠંડુ વસ્તુ લેવો તો અહીંયા મળી જાય છે। તો ફ્રેન્ડ અમે છે ને જો સામે છે ને અહીંયા એક્ટિવા મૂકી દીધું છે, કારણ કે અંદર લઈ જવાની જગ્યા ન હતી, કારણ કે અંદર બહુ જ ભીડ હતી, એના કારણે છે ને અમે અહીંયા એક્ટિવા મૂકી દીધું છે। હવે અમે સામે છે ને મેળામાં જઈએ છીએ। જો સૌથી પહેલાં અહીંયા એક નાનું મંદિર છે, ત્યાં કારણ જો માં લખેલું છે દેખાય ત્રિમંદિર। તો ફ્રેન્ડ અહીંયા સૌથી પહેલાં આ પહેલાં મંદિર નહોતું પણ હમણાં જ બન્યું છે, તો અમે છે ને સૌથી પહેલાં આના દર્શન કરીશું, પછી અમે મેળામાં અંદર જઈશું। તો જો અહીંયા છે ને રમકડા વેચવાવાળા પણ આવી ગયા છે નાના નાના છોકરા માટે। જો અહીંયા નાના છોકરાની નાની નાની ચકેડીઓ એટલે કે નાના નાના ઘોડા આવી ગયા છે એમાં બેસવા માટે। જો ફ્રેન્ડ તમને સૌથી પહેલાં મંદિર બતાવી નાખું છું। મેં તમને પેલું બતાવ્યું હતું ને બહાર ત્રિમંદિર, તો આ છે ત્રિમંદિર। જો 3 ભગવાનનું મંદિર છે, હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો, તમે આના દર્શન કરી શકો છો। જો દેખાય છે ઉપર લખેલું છે જો ગોગા મહારાજનું મંદિર છે, વચ્ચે ગણેશજીનું મંદિર છે, એ રીતે 3 મંદિર હતા। પછી એના પછી જો અમે આગળ ગયા હતા ને તો અહીંયા જો રમકડાવાળા અહીંયા બહાર જ બેસવા વેચવા માટે બેઠા હતા। જો અહીંયા છે ને 30 રૂપિયાનું 50 રૂપિયાનું જેવું રમકડું એવી કિંમત હતી। જો અમે અંદર ગયા હતા ને તો ફ્રેન્ડ અહીંયા તો અમને એવું જ લાગ્યું કે અહીંયા કેમ મેળો બહુ ઓછો છે, અહીંયા કોઈ કેમ નકર ફ્રેન્ડ અહીંયા છે ને બહુ જ ચકેડીઓવાળા અને અહીંયા લારીઓવાળા નાસ્તા પાણીવાળા અહીંયા બહુ જ ઊભા રહેતા હતા। પણ આજે છે ને એ લોકોને અહીંયા સોસાયટી હતી, સોસાયટીની અંદર મંદિર છે, તો અમને છે ને અહીંયા ઊભા રહેવાની મનાઈ હતી, એટલા માટે એ લોકો બધા બહાર ઊભા હતા। તો જો ફ્રેન્ડ સામે જો લાઇટ ચાલુ છે ને ત્યાં કારણ એ મંદિર છે, એ મંદિરના અમે છે ને દર્શન કરવા જઈશું, તમને બતાવીશું, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ અહીંયા છે ને રમકડાવાળા પણ થોડા વેચવા માટે બેઠા હતા। જો દેખાય છે અહીંયા બધા રમકડા છે। જો ફ્રેન્ડ સામે રહ્યું ને એ મંદિરના અમે દર્શન કરવા આવ્યા છીએ, એટલે કે મંદિરનો આજે મેળો છે। જો લખેલું છે ને ઉપર જો કાળ ભૈરવ મંદિર, તો અહીંયા છે ને અમે દર્શન કરવા આવ્યા છીએ। જો મંદિર ફ્રેન્ડ અંદરથી એટલું સરસ કોઈ શણગારેલું છે ને, તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આખું મંદિર અંદરથી બતાવીશ। જો ફ્રેન્ડ અંદરથી દેખાય છે અહીંયાથી શણગારવાનું ચાલુ કરી નાખ્યું છે। જો નાની ઘંટડી પણ અહીંયા લટકાડેલી છે। જો અંદર તો દેખો કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું છે, ઉપર જો લાઇટિંગે પણ કેટલી સરસ કોઈ કરેલી છે। ફ્રેન્ડ તમે દેખજો ભૈરવનું મંદિર અંદરથી હું તમને મૂર્તિ પણ બતાવીશ। જો અહીંયા દેખાય છે મેન મૂર્તિ અહીંયા છે ભૈરવ દાદાની, તે પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। સૌથી પહેલાં તમને આ મંદિર બતાવું છું। જો તમે દેખી લો અહીંયા લખેલું છે, ઉપર નામ પણ લખેલું છે। જો કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું છે, એની કોતરણી પણ કેટલી સરસ કોઈ કરેલી છે, કલરે પણ કેટલો સરસ કોઈ કરેલો છે, અને આજ તો ફ્રેન્ડ કેટલું સરસ કોઈ મંદિરે પણ શણગારેલું છે। જો હું તમને બતાવું છું, દેખાય છે જો અહીંયા મંદિર છે, મંદિરના પણ તમને દર્શન કરાવીશ। જો દેખાય છે અંદરથી પણ કેટલું સરસ કોઈ જો કલરે પણ કેટલો સરસ કોઈ લીધો છે, આપણને એવું જ લાગે કે ઓરિજિનલ સોનાનું બનાવેલું હોય છે। આ નાનું મંદિર વહાણવટી માતાનું હતું। જો ઉપર છે શ્રી યમદેવરાય મય, જો કેટલું સરસ કોઈ એમને પણ શણગારેલું છે, એમને પણ કેટલું સરસ કોઈ બનાવેલું છે। એના પછી જો અમે પાછળ ગયા હતા ને ત્યાં પણ કેટલું સરસ કોઈ મંદિર છે, હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો આ છે શ્રી વરુણ દેવાય નમઃ, જો કેટલું સરસ કોઈ એમને પણ મૂર્તિ મૂકેલી છે અંદર। જો કેટલું સરસ કોઈ ચારે બાજુ કોતરણી પણ કરેલી છે ને કલરે પણ કેટલો સોના જેવો લીધો છે, કેટલું સરસ કોઈ લાગે છે ને। નીચે જો અહીંયા છે ને રંગોળી દોરી હતી, પણ કોકે અહીંયા પગ મૂકી નાખ્યો હતો, એટલે આગળથી થોડીક બગડી ગઈ છે। કેટલી સરસ કોઈ રંગોળી પણ દોરી હતી। જો આ બાજુ પણ મંદિર છે, હું તમને બતાવું છું। જો અહીંયા ઉપર જો કેટલું સરસ કોઈ છે ને, ઉપર હું તમને બતાવું છું, અહીંયા નામ લખેલું છે, મને નામ નથી ખબર, કારણ કે જો તમને મંદિર બતાવું છું, જો ફોટો પણ બતાવું છું, દેખાય છે કેટલા સરસ કોઈ ભગવાન છે, એમને પણ શણગારેલા છે। જો અહીંયા લખ્યું છે જીવંત સમાધિ, તો અહીંયા છે ને જીવંત સમાધિ લીધેલી હશે કદાચ। જો નીચે નામ પણ લખેલું છે। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એના પછી જો અમે આગળ ગયા હતા ને તો અહીંયા જો કેટલું સરસ કોઈ કમળથી રંગોળી દોરેલી છે। જો એની ઉપર પણ છે ને એક મૂર્તિ છે, હું તમને બતાવું છું। જો અહીંયા નામ લખેલું છે શ્રી કુબેર દેવાય નમઃ, તો જો કેટલી સરસ કોઈ અહીંયા પણ મૂર્તિ છે। ફ્રેન્ડ આ છે મંદિરની ચારે બાજુ આપણે પરિભ્રમણ કરી છે। હવે ઓરિજિનલ મંદિર તો હું તમને અંદરથી બતાવું છું। સૌથી પહેલાં અહીંયા જે પણ નાના મંદિરો છે એ હું તમને બતાવું છું। નાની જે મૂર્તિ છે ને અંદર બધે મૂકેલી, એ પણ હું તમને બતાવું છું। જો ફ્રેન્ડ આગળ છે કેટલી સરસ કોઈ રંગોળી બનાવેલી છે, આજુબાજુ ફૂલ પણ ગોઠવેલા છે। જો અહીંયા દેખાય છે કેટલા સરસ કોઈ ગોગા મહારાજ છે,
દેખાય છે કેટલા સરસ જો અહીંયા ગોગા મહારાજ છે, પછી વચ્ચે જો બ્રહ્માણીમાં છે લખેલું છે ને ઉપર નામ જો જય શ્રી બ્રહ્માણીમાં, એ પણ કેટલા સરસ કોઈ છે. એના પછી જો અહીંયા છે, અહીંયા લખેલું છે વીરદાદા, પછી છેલ્લે છે અન્નપૂર્ણા માતાજી, એમની પણ કેટલી સરસ કોઈ મૂર્તિ છે. ફ્રેન્ડ તમે છે ને આ બધાના દર્શન કરી શકો છો. જો કેટલા સરસ કોઈ બનાવેલું છે, કારીગરી પણ કેટલી સરસ કોઈ કરેલી છે. જો આજુબાજુ ફૂલો પણ કેટલા સરસ કોઈ ગોઠવેલા છે. તો ફ્રેન્ડ હજી છે ને આ તો મેન નથી, ભૈરવ દાદાના આપણે મંદિરમાં આવ્યા છે. જે ભૈરવ દાદાનો મેળો છે એ તો મેન બાકી જ છે, પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો એના પછી હું તમને બતાવી દઉં છું. જો આ સૌથી મેન મંદિર છે ભૈરવ દાદાનું. જો ફ્રેન્ડ કેટલી સરસ કોઈ રંગોળી દોરી છે, દેખાય છે નીચે મોર દોરેલા છે. તો ફ્રેન્ડ આ છે ભૈરવ દાદાનું મંદિર. તમે છે ને આમના દર્શન કરી શકો છો. હું તમને ઝૂમ કરીને પણ બતાવીશ. જો દેખાય છે આજુબાજુ પણ કેટલું સરસ કોઈ શણગારેલું છે. ઉપર પણ જો કેટલું સરસ કોઈ શણગારેલું છે ને, આજુબાજુ પણ કેટલું સરસ કોઈ મૂકેલું છે. જો ફ્રેન્ડ હવે દેખાય છે ને તમને કેટલા સરસ કોઈ છે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે આ રહ્યું અમારા પાટણમાં. જો કેટલું અંદરથી પણ કેટલું સરસ કોઈ કેવું લાગે છે કે આપણાને ઓરિજિનલ સોનાનું બનાવેલું હોય એ ટાઈપનું લાગે છે. પણ જો દેખાય છે કેટલું સરસ કોઈ આખું મંદિર શણગારેલું છે. હું તમને આખું મંદિર પણ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ એની જોડે છે ને હનુમાનજીનો પણ ફોટો હતો, એ પણ હું તમને દર્શન કરાવી નાખું છું. જો દેખાય છે આ છે હનુમાનજીનો ફોટો. એમને પણ કેટલા સરસ કોઈ શણગારેલા છે. ઉપર લખેલું છે શ્રી રામ. એમાં જો એની નીચે પણ રંગોળી દોરી હતી. એના પછીનું તમને બતાવું છું. જો કેટલું સરસ કોઈ મૂર્તિ છે. આગળ પણ જો કેટલું સરસ કોઈ મૂકેલું છે. દેખાય ત્રિશૂળ મૂકેલું છે. જો દેખાય અહીંયા કેટલો સરસ કોઈ ફોટો મૂકેલો છે. આ ફોટો દેખીને તમને ખબર પડી જ ગઈ હશે કે આ પણ કાળ ભૈરવ દાદાનો જ ફોટો છે. જો દેખાય છે ઉપર પણ કેટલું સરસ કોઈ ઝુમ્મર લટકાડેલું છે. લાઇટિંગ પણ કેટલી સરસ કોઈ કરેલી છે. અહીંયા પણ જો આખું દેખાય મૂર્તિ અને આખું મંદિર પણ સોના જેવું બનાવેલું છે. આ છે એમનું ત્રિશૂળ. જો ત્રિશૂળની આજુબાજુ છે લીંબુ પણ મૂકેલા છે અને રંગોળી પણ દોરેલી છે. ફૂલો પણ ગોઠવેલા છે. કેટલું સરસ કોઈ લાગે છે ને ફ્રેન્ડ. જો તમારે આ મંદિર દેખવું હોય તો તમે પાટણમાં આવી શકો છો. પછી છે ને અમે અહીંયાથી નીકળ્યા હતા. તો જો તમને બહારનો પણ નજારો બતાવી દઉં છું. જો અહીંયા છે નાની નાની ઘંટડીઓ પણ કેટલી સરસ કોઈ લગાડેલી છે. એના પછી અમે છે ને ફ્રેન્ડ આજે ભાઈબીજ થઈ છે, તો હું ને ઋત્વી મારા બેનના ઘરે જમવા ગયા હતા. તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ આ છે મારા બેનનું ઘર. અમે છે ને ત્યાં અમને રાત્રે જમવાનું કીધું હતું, કારણ કે બપોરે ઋત્વીના ભાઈ લોકો આવ્યા હતા, એટલા માટે અમે છે ને રાત્રે મારા બેનના ઘરે જમવા ગયા હતા. તો જો અમે એમના ઘરે જમવા જઈએ છીએ. મારા બેન લોકો છે ને ઉપર રહે છે ને એમના સાસુ સસરા નીચે રહે છે. તો જો અમે છે ને ઉપર સીડીમાં ચડીએ છીએ. તો વિવાન શું કહે કે મારે ચડવું છે. તો મેં કહ્યું કાંઈ વાંધો નહીં, મેં કહ્યું વિવાસને ચડવા દે થોડુંક. તો વિવાન જો ધીમે ધીમે સીડીઓ ચડે છે, પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જો ફ્રેન્ડ વિવાંશ છે ને ટ્રાય કરે છે ઉપર ચડવાની, કારણ કે આ સીડીઓ થોડીક અમારથી મોટી છે, એના કારણે તો પણ જો વિવાંશ છે ને ચડવાની કોશિશ કરે છે અને ચડી પણ જાય છે. એ હું તમને બતાવું છું. જો દેખાય છે ઋત્વી છે ને પાછળ ઊભી છે, કારણ કે એ પડી ના જાય એના કારણે. જો વિવાંશ છે ને એક એક કરીને સીડીઓ ચડે છે. બહુ સીડી બાકી નથી, આવી ગયું છે. જો દેખાય છે ધ્રુવી બેઠી છે, પેલી મુસ્કાન છે, સપના પણ ઊભી છે. તો જો અમારે છે ને એ લોકો વેટ કરતા હતા, કારણ કે એમનો ફોન આવી ગયો હતો કે તમે કેટલે રહ્યા. તો અમે કીધું હતું કે અમે મેળામથી તમારા ઘરે જમવા આવીશું. તો જો એ લોકો છે ને વિવાંશને રમાડે છે. જો હું તમને બતાવું છું. જો આ મોટી છોકરી છે ને ફ્રેન્ડ, એનું નામ છે મુસ્કાન, નાની રહી અને ધ્રુવી, અને તો તમે ઓળખતા જ હશો. તો જો વિવાંશ છે ને ઉપર જાય છે, કારણ કે જો ધ્રુવી અને મુસ્કાન બોલાવે છે અને દેખીને એને ઉપર જાય છે. તો અમે છે ને હવે જમવા ગયા હતા. તો જમવામાં અમે શું ખાધું હતું એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. અમારે છે ને વિવાંશ ત્યાં જઈને પણ રમવા માંડ્યો હતો. જો હવે કારણ કે તમને ખબર હોય નાના છોકરા વધારે ગમે, એના કારણે. તો હું તમને બતાવું છું. જો આ છે મારા બેનનું ઘર, સપનાનું ઘર છે. અમે સપનાના ઘરે જમવા આવ્યા હતા. ફ્રેન્ડ મારે 3 બહેનો છે, પણ અમે છે ને બાંધેલું જ છે કે દર વર્ષે એક બેનના ઘરે જમવા જવાનું હોય છે. તો અમે છે ને આજે સપનાના ઘરે જમવા આવ્યા છીએ. તો આ છે એમનું ઘર. જો વિવાંશને છે ને કેટલા બધા રમાડવા માંડ્યા છે, કારણ કે વિવાંશ છે ને બધાને વાલો છે, બધાને વિવાંશ બહુ જ ગમે છે, એના કારણે. જો આ છે મારા બનેવી પણ જો વિવાંશને રમાડે છે, વિવાંશને ચાલતા શીખવાડે છે, ઝડપી ચાલતા શીખવાડે છે, કારણ કે વિવાંશ ધીમું ચાલે છે ને એના કારણે. જો મારા બનેવી છે ને વિવાંશને ઝડપી ચાલતા શીખવાડે છે. તો વિવાંશ છે ને ઝડપી ચાલતો નથી. જો દેખાય છે ફ્રેન્ડ, એને છે ને ધીમે ચાલવું ગમે છે. જો વિવાંશ છે ને નાના રમકડા રમવા માંડે છે, કારણ કે તમને ખબર વિવાંશને તો રમકડા રમવા બહુ જ વધારે ગમે છે, એના કારણે. જો એને છે ને ધ્રુવી પણ વધારે ગમે છે. જો ધ્રુવી છે ને એના બધા રમકડા વિવાંશને રમવા આપે છે. તો વિવાંશ છે ને બેઠો રમે જાય છે. ધ્રુવી પણ એના બધા રમકડા વિવાંશને આપતી હતી. જો વિવાંશ છે ને ગાડી દેખી જાય છે, ધ્રુવી આ ગાડી અંદરથી લઈને આવી હતી એના રૂમમાંથી. એને કહે કે હેડ વિવાંશ આપણે બંને રમીએ. તો વિવાંશ અને ધ્રુવી આ રીતે ગાડી રમતા હતા.
જો દેખાય છે જો વિવાસ તો બીજું જો ગાડી એને હાથમાં પકડી નાખી હતી. ધ્રુવે કીધું કે વિવાસ ગાડી આવે છે પણ વિવાસને તો કંઈ ખબર પડે નહીં, એટલા માટે જો એ તો ગાડી હાથમાં લઈને ફરતો હતો. તો વિવાસને કીધું કે વિવાસ જો ધ્રુવી નાચે છે તું નાચજે. તો વિવાસ છે ને નાચવા માંડે. તો ધ્રુવી છે ને હું ગમે ત્યારે વિડીયો બનાવું તો એની શરમાઈ જાય છે. જો વિવાસે જો કયો નાચી જાય છે દેખાય છે બેઠો બેઠો. વિવાસે પણ આ રીતે કાર્ય કરતો હતો. જો અમે છે ને પછી ફ્રેન્ડ શું જમ્યા હતા એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો પહેલાં હું તમને બતાવી દઉં વિવાસની થોડી મસ્તી. જો ધ્રુવી જોડે વિવાસ કયો હસી જાય છે, કયો રમે જાય છે, કારણ કે વિવાસને છે નાના નાના છોકરા વધારે ગમે છે એના કારણે. જો ધ્રુવી અંતે ગઈ ને તો વિવાસ કહે કે વિવાસ ગો. તો વિવાસ છે ને એના જોઈને કેવું ખુશ થઈ જાય છે, મારા જોડે આવી જાય છે. ફ્રેન્ડ વિવાસને છે ને ગોગો કહે તો એને બહુ જ રમવું ગમે છે. જો હું તમને બતાવું છું. જો ધ્રુવી કહે છે વિવાસ ગોગો, તો વિવાસ જો કેવો હસી જાય છે, રમે જાય છે. દેખાય છે ધ્રુવી જોડે આ રીતે રમી જતો હતો, કારણ કે એને છે ને બહુ જ રમવું ગમે છે. જો દેખાય છે જો હવે છે ને ધ્રુવી એને રમાડે છે તો વિવાસ આ રીતે રમે જાય છે ને મારી બીજી ભાણી એનું કામ કરતી હતી. હવે એના પછી છે ને અમે જમવા બેઠા હતા. તો મારી બેને શું બનાવ્યું છે હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ મારી બેને છે ને સબ્જી બનાવી છે, પછી છાશ આપી છે, પછી જો ડુંગળી પણ આપી, કચુંબર પણ આપ્યું છે, પછી પાપડ પણ બનાવેલા છે. પછી આગળ શું બનાવ્યું હું તમને બતાવીશ. જો આ છે ઋત્વીની સબ્જી, એ પણ હું તમને બતાવી નાખું છું. જો આ બે છાશ પણ મૂકેલી છે, ડુંગળી પણ મૂકેલી છે, પછી બીજી પણ ડુંગળી સમારેલી છે, કારણ કે મારી બેને છે ને દાબેલી પણ બનાવી હતી એના કારણે. જો આ પાપડ પણ હું તમને બતાવી નાખું છું. આ બધા પાપડ છે. એના પછી જો એમને સેવ પણ આપી હતી, કારણ કે દાબેલી બનાવી હતી, દાબેલીની અંદર સેવ નાખવા માટે. આ છે રોટલી. મને ખબર નથી કે આ શું મૂકેલું છે, તો મારી બેને કીધું કે આમથી આમ ખોલવાનું હોય છે, તો જો ખાલી લઈ લેવાનું હતું. તો આ છે રોટલી. આ નાની રોટલી છે ને ફ્રેન્ડ એ વિવાસ માટે પણ મારી બેને બનાવી હતી. જો આ મારી બેને દાબેલી પણ બનાવી હતી અમારા માટે, કારણ કે મારી બેન શું કહે કે એકલું તમને સબ્જીથી પેટ ના ભરાય, એના કારણે કે મેં દાબેલી પણ બનાવી છે, તો કે તમે દાબેલી પણ ખાજો. તો જો દાબેલીમાં પણ છે ને ટોપરું છે, તો ઋત્વીને ટોપરાની બાધા હતી, તો ઋત્વીએ છે ને નથી ખાધી દાબેલી, તો મેં એકલાએ દાબેલી ખાધી હતી. જો પછી મારી બેને કાજુ કતરી પણ લાવ્યા હતા મીઠું મોઢું કરવા માટે, તો કાજુ કતરી પણ અમે ખાધી હતી. આ છાશ છે મેં તમને બતાવી નાખી. આ દાબેલી અમે જમી રહ્યા હતા. પછી મારી બેને મને અને ઋત્વીને ચાંદલો કર્યો હતો, કારણ કે ભાઈ બીજનું જમવા આવ્યું એટલા માટે આપણે ચાંદલો કરવો પડે. પણ ફ્રેન્ડ મને છે ને ચાંદલાની એલર્જી હતી, પણ તો છતાં મેં કીધું ચાંદલો કરી નાખ, પછી હું ધોઈ નાખીશ, કારણ કે મને ચાંદલો કરે ને કપાળે ચામડી ઉખડે છે, એના કારણે હું છે ને ચાંદલો ક્યારેય કરાવતો નથી. પણ આ કોઈક જગ્યાએ અમે જઈએ તો જ્યાં કમ્પલસરી કરાવવાનો તો ત્યાં હું ચાંદલો કરાવું છું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.